બરોબર છે બરોબર છે જય હો Music. બજાર કોઈના બાપનું નથી અમને હરાવા કેટલો ના વિકા DJ Nabin Edit. અમારું નોમલ સહી ગયું તારું થોડું થોડું क्या बात है सर, क्या बात है सર, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડેમ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો વિડિયોમાં એટીટ્યુડ વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનો છો। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। ठीक है समझ गया। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ઉપર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો અને મને Instagram ની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। અભી મજા આયેગા ના ભીડો। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલેટ મેસ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલેટ મેસ એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આર્તા ઇન્ટરફેસ જોવા મળી જશે। તો અહીંયા તમે જોશો નીચે પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળું આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો તમારા એલેટ મેસમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલેટ મેસ એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલેટ મેસની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર એક વિડિયોની લિંક આપેલ છે। બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો એ વિડિયોને જોઈ લેજો, તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને એલેટ મેસની અંદર એડ કરતા પણ આવડી જશે, બરાબર। તો સૌથી પહેલાં આપણે એ પ્રકારનો એટીટ્યુડ વાળો વિડીયો બનાવવા માટે શું કહું છે, વિડીયો અંદર જે પોસ્ટર હતું એટલે કે જે ફોટો બનાવતો એ ફોટો બનાવવો પડશે। તો ફોટો બનાવવા માટે આપણે ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક કાતે ફોટોઇંગ પ્રોજેક્ટ જોવા મળી જશે, બરાબર। તો વિડીયો તમે સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી પૂરો જોઈ લેજો, તમારો વિડીયો છે કમ્પ્લીટ બની જશે, બરાબર। તો ત્યાંથી પૂરો જોઈ લેજો। હવે તમારા પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાસમાં જવું છે અને અહીંથી તમે જોશો આ ફોલ્ડરને તમે સિલેક્ટ કરી લેવા છો, બરાબર। જોશો અહીંયા ગેટ ટેલેન્ટ લખેલું છે, એ ફોલ્ડર તમારે અહીંયા કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરિયલ આપ્યું છે તે ડાઉનલોડ કરી અંદર ચીપ ફાઇલ હશે તો એને એક્સટ્રેક્ટ કરશો એટલે તમારું ફોલ્ડર છે તે કમ્પ્લીટ રીતે એલેટ મેસ એપ્લિકેશનની અંદર આવી જશે, બરાબર। અને આજે આપણે જે પ્રસન્નભાઈનો વિડીયો બનાવી રહી છે તો તમે જોશો અહીંયા હું તમને ફોટો બતાવી દઉં। આ પ્રકારનો આપણે ફોટો બનાવવાનો છે, બરાબર। તો આ પ્રકારનો ફોટો બનાવવા માટે તમારે સૌથી પહેલાં પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાસમાં જવું છે અને અહીંયા તમને કાલે બેકગ્રાઉન્ડ જોવા મળશે તો બેકગ્રાઉન્ડને એડ કરવું છે। હવે તમારે મોટા ઓપ્શન જવું છે રોટેશમાં આપશે, આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું, બરાબર। રોટેટ કરાવતા ત્રીજામાં સોરી મિત્રો ફોટા પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે અને 5 અંશ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે, બરાબર। બેકગ્રાઉન્ડ ફૂલ સ્ક્રીન થઈ જાય તમારે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી બેકગ્રાઉન્ડને સૌથી નીચે સેટ કરી લેવાનું છે। આ રીતે થઈ ગયું છે તો ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાસમાં જવું છે અને તમે જેનો પણ વિડીયો બનાવતો તમે તમારો વિડીયો બનાવતા ફ્રેન્ડનો બનાવતા એનો ફોટો હોય, ફોટો એટલે કે પીએનજી ફોટો તમારે આ રીતે કંઈક એડ કરી લેવાનું છે, બરાબર। પીએનજી ફોટો એડ કરતા મોટાના ઓપ્શન જવું છે રોટેશન ઓપ્શન છે, આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું। રોટેટ કરતા પહેલા ઓપ્શન પર ક્લિક કરી જ્યાં ફોટો છે એ તમે જોઈ શકો છો આ સાઈડ જે ખૂણામાં છે તમારે કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે, બરાબર। તો ફોટો આપણે ખૂણામાં કંઈક આ રીતે સેટ કરી લીધો છે। ફોટો સેટ થઈ જાય તમારા ફોટા પર ક્લિક કરી જ્યાં પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરીને ડુપ્લિકેટ કરી લેવાનું છે। ડુપ્લિકેટ થઈ જાય તમારે જે નીચેનો ફોટો છે એના પર ક્લિક કરી મોટાના ઓપ્શન જવું છે અને ફોટાના રીતે સાઈડમાં થોડો સ્ક્રોલ કરી ત્રીજાના સાઈઝ ઓપ્શન જવું છે ને આની સાઈઝ છે આપણે થોડી વધારી લેવાની છે, બરાબર। આ ફોટાની સાઈઝ વધી જાય તમારા ફોટાને કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે। આ રીતે થઈ ગયું છે જે નીચેવાળો ફોટો છે એના પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શન ઓપ્શન જવું છે, લાઇટનો ઓપ્શન જઈ સોરી મિત્રો લાઇટનો ઓપ્શન નથી જવાનું, તમારે કલર ઓપ્શનમાં જવું છે ને જે લ્યુમિનેસ લખ્યું છે એના પર ક્લિક કરશો તો કંઈક કાલે આપણો ફોટો થઈ જશે। હવે તમારે શું કહું છે નીચેવાળો ફોટો છે એના પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શનમાં જવું છે, એડિટ પર ક્લિક કરી અહીંથી તમારે માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શનમાં આવી જવું છે ને જે વાઇપવાળી ઇફેક્ટ છે ને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવું છે। ત્યારે તમારે આની અંદર થોડુંક સેટિંગ કરવાનું છે તો સૌથી પહેલાં આપણે એંગલને છે તે 90 ડિગ્રી કરી લઈશું, બરાબર। અને જે એન્ડ છે ને આપણે ઓછો કરશું એટલે આપણો ફોટો નીચેથી આ ક્રોપ થઈ જશે, બરાબર। આ ક્રોપ થઈ જાય જ્યાં ફેદર છે ને આપણે અહીંયાથી 15 સેટ કરી લઈશું, બરાબર। 15 સેટ થઈ જાય તમારો ફોટો નીચેથી ક્રોપ થઈ જશે। હવે તમારે શું કહું છે ઇફેક્ટને આપણે 3 ડોટ પર ક્લિક કરીને કોપી કરી લેવાનું છે અને જે ઉપરનો ફોટો હતો એના પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શન જઈ 3 ડોટની અંદર જઈને પેસ્ટ કરી લેવાનું છે એટલે આપણો ફોટો પણ બીજો પણ આપણે નીચેથી ઇરેઝ થઈ જશે।
પણ આ ફોટો ઇરેઝ બહુ થઈ ગયો છે તો આપણે એન્ડ છે ને આપણે અહીંયા થોડોક વધારે લઈશું એટલે નીચેથી વધારે ઇરેઝ થઈ ગયો તો એ ઓછો થઈ જશે. આ રીતે થઈ ગયું છે તો ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાસમાં જવું છે અને તમને એક લાઇટવાળું પીએનજી જો મળશે તો એને એડ કરી લેવું છે. બ્લાઇન્ડિંગ એન્ડ ઓપ્શન્સમાં જવું છે, લાઇટમાં જઈ અને તમે સ્ક્રીન કરી લેશો તો તમે જોશો કે કારતે પીએનજી થઈ જશે. હવે તમે પીએનજી પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે અને પીએનજીને આપણે ફોટો છે એની ઉપર સેટ કરી અને આની સાઇઝ આપણે થોડીક વધારી લઈશું. બરાબર, સાઇઝ વધારે હોય તો આપણે સેટ કરવાનું છે અને પીએનજીને બંને ફોટાની વચ્ચે સેટ કરશું એટલે કે કારતે સેટ થઈ જશે. બરાબર, અને આ ફોટાની તમારે સાઇઝ જેટલી રાખવી એટલે રાખી શકો છો. બરાબર, તો આપણે ફોટો છે અહીંયા કમ્પ્લીટ સેટ કરી લઈએ છીએ. આ રીતે ફોટો સેટ થઈ ગયો છે તો નીચેવાળો ફોટો છે એને પણ તમારે કમ્પ્લીટ એડજસ્ટ કરી લેવાનો છે. બરાબર ને, તો જોશો આપણે ફોટો છે એ કમ્પ્લીટ આ રીતે એડજસ્ટ કરી લઈએ છીએ. ફોટો એડજસ્ટ થઈ જાય તમે જોશો કંઈક કાલે આપણો ફોટો કમ્પ્લીટ બની જશે. હવે તમારે શું કરવું છે, અહીંયા તમે જો નીચે તમે જો બેકગ્રાઉન્ડ છે ઉપર તમને ગ્રુપ ફોનવાળી એક લેયર જોવા મળશે તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે અને અહીંયા તમે જો ગ્રુપ એમ માર્ક્સવાળી તમને 4 લેયર જોવા મળશે તો 4 લેયરની અંદર તમારે ફોટા એડ કરવાનો છે. તો ફોટા કઈ રીતે એડ કરવાનો છે, જે પહેલાની લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે અને અહીંયા તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાસમાં જવું છે અને તમારો જે પણ ફોટો હોય ફોટા તમારે એડ કરવાનો છે. એડ કરતા તમે ફોટા લેયર પર ક્લિક રાખી ફોટા નીચે લાવી દેવું છે. ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન છે રોટેશન ઓબ્જેક્ટ આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. હવે તમે ત્રિકોણમાં સાઇઝ ઓછી છે અને સાઇઝ છે આપણે ઓછી કરી લઈશું. બરાબર, સાઇઝ ઓછી કર્યા તમે પહેલા પર ક્લિક કરી જે ફોટો છે એટલે કમ્પ્લીટ આ રીતે બોક્સમાં સેટ કરી લઈશું એટલે આ રીતે કમ્પ્લીટ સેટ થઈ જશે. બરાબર, હવે તમારે બહાર નીકળી જવું છે એટલે આપણો એક ફોટો છે તે કમ્પ્લીટ લાગી ગયો છે. તો બીજાની લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે ને અહીંયા પણ સેમ એ રીતે એક આપણે બીજો એક ફોટો એને આપણે એડ કરી લઈશું. ફોટો એડ કરવા તમારે શું કરવાનું છે, ફોટા નીચે લઈ જવું છે, ફોટા લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન આવે છે આપણે આને પણ 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. બરાબર, રોટેટ થઈ જાય તો તમારે ત્રીજામાં સાઇઝ ઓછી છે અને સાઇઝ છે આપણે ઓછી કરી લેવાનું છે. બરાબર, તો નાના બોક્સમાં સેટ કરવાનું છે એટલે ફોટો છે આપણે નાનો કરવો પડશે તો આ રીતે કંઈક ઓછી કરી દેવું છે. હવે તમે પહેલાં ઉપર ક્લિક કરી તો સ્ક્રોલ કરીને આ ફોટાને જે આ બોક્સની અંદર કમ્પ્લીટ સેટ કરી લેજો. બરાબર, અને તમારો ફોટો ત્રાસો હોય તો આ રીતે તમારે સીધો કરીને કમ્પ્લીટ બોક્સમાં સેટ કરી બહાર નીકળી જવું છે. ફરીથી તમારે ત્રીજાની લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે ને અહીંયા પણ આપણે સેમ એ રીતે જે ફોટો છે તે એડ કરી લઈશું ને આને નીચે લાવી દઈશું. હવે તમે ફોટા લેયર પર ક્લિક કરી મોટા ઓપ્શન જવું છે રોટેશન આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા તો ત્રીજામાં સાઇઝ ઓછી છે અને સાઇઝ છે આપણે ઓછી કરી લેવાની છે. બરાબર, સાઇઝ ઓછી કર્યા તો પહેલા ઉપર ક્લિક કરી જે ફોટો છે ને કમ્પ્લીટ અહીંયા સેટ કરી લઈશું. બરાબર, આ રીતે અને હવે આપણે અહીંયાથી બહાર નીકળી જવું છે. તો ફોટો આપણે અહીંયા કમ્પ્લીટ અહીંયા સેટ કરી લઈએ છીએ પહેલાં. બરાબર, ફોટો સેટ થઈ જાય તમારે બહાર નીકળી જવું છે. ફરીથી તમારે ચોથા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં આવી જવું છે. અહીંયા પણ આપણે સેમ એ રીતે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાસમાં જવું છે અને બીજો ફોટો એડ કરી દઈશું ને ફોટા નીચે લાવી દેવું છે. ફોટા લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન આવે છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. ફરીથી તમારે ત્રીજામાં સાઇઝ ઓછી છે અને સાઇઝ છે આપણે ઓછી કરી દેવાનું છે. સાઇઝ ઓછી કરતા આ ફોટો છે એને તમે જો કમ્પ્લીટ આ રીતે બોક્સની અંદર સેટ કરીને બહાર નીકળી જવાનું છે. એટલે ફોટો ફ્રેમની અંદર આપણે કમ્પ્લીટ છે તે 4 ફોટા એડ થઈ ગયા છે. અને જે નીચેવાળું લેયર છે એની અંદર તમારે કંઈ નથી કરવાનું કેમ કે એની અંદર આપણે બોર્ડર લગાવેલી છે. બરાબર, તો હવે તમે બહાર નીકળી જશો એટલે કમ્પ્લીટ આ રીતે ફોટો ફ્રેમ છે તે બની જશે. આ રીતે થઈ ગયું છે. તો ફરીથી તમે જોશો અહીંયા તમને અહીંયા 3 લેયર જોવા મળશે ટેક્સ્ટવાળી. તો પહેલાની અંદર આપણે લખ્યું છે ગ્રેટ. બરાબર, અને નીચે લખ્યું છે ટેલેન્ટ એટલે કે જે સોંગ છે એનું ટાઇટલ છે ગ્રેટ ટેલેન્ટ. બરાબર, એ મારેલું છે. અહીંયા તમારે જે પણ લખવું હોય તમે લખી શકો છો અને આની અંદર જે આપણે ફોન્ટ આપ્યા છે તમને ઓલમોસ્ટની અંદર મળી જ રહેશે તો ડાઉનલોડ કરી લેજો. અને તમને એલાઇટની અંદર ફોન્ટ એડ કરતા ના આવડતું હોય તો એનો પણ વિડીયો લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર આપેલ છે. ગુજરાતી ફોન્ટ એડ એન્ડ ડાઉનલોડ કરતા શીખો એટલે એ વિડીયોની અંદર આપણે ફોન્ટ છે તે એડ કરતા શીખવાડીશું તે વિડીયોને જોઈ લેજો. હવે તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાસમાં જવું છે અને અહીંયા તમે શું આટલે તમને એક બ્લેક કલરમાં કાસવાળું પિન જોવા મળશે તો એને એડ કરવાનું છે. હવે તમારે આની અંદર જે વ્હાઇટ કલર છે એને રિમૂવ કરવા માટે ઇફેક્ટ બોક્સમાં જશું, એડિટ પર ક્લિક કરી એનાથી તમે ક્રોમા કીને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે. બરાબર, હવે તમારે ઉપર જે ગ્રીન કલર છે એના પર ક્લિક કરી વ્હાઇટ કલર સિલેક્ટ કરી લેશો એટલે આનું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે. ત્યારે તમારે જે થ્રેશોલ્ડ છે ને 1000 હશે 0.1000 તો એની જગ્યાએ આપણે 2000 થી 2100 કરી લેવાનું છે. બરાબર, 0.2100 કરી લઈશું એટલે કમ્પ્લીટ બ્લેક કલર રિમૂવ મિત્રો વ્હાઇટ કલર રિમૂવ થઈ જશે. હવે તમે પેજ પર ક્લિક કરી મોટાસના ઓપ્શન છે રોટેશન આવે છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ થઈ જાય તો આપણે ત્રીજામાં સાઇઝ ઓપ્શન છે અને સાઇઝ આપણે વધારે લેવાનું છે. બરાબર, તો સાઇઝ છે આપણે બંને સાઈડ આવી જાય તેટલી વધારે લઈશું એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે. હવે તમારે જે પેજ છે ને કમ્પ્લીટ આ રીતે જોઈશું આપણે વચ્ચે અહીંયા સેટ કરીને આ રીતે નીચેની સાઈડ સેટ કરી લેવાનું છે. તો આ રીતે સેટ થઈ ગયું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો ફોટો છે તે કમ્પ્લીટ બને તૈયાર થઈ ગયો છે. તો હવે તમે ફોટાને સેવ કરવા માટે જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી એરો પર ક્લિક કરી અહીંથી સોરી મિત્રો
અહીંથી તમે જોઈ શકો છો આપણે પીએનજી વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે. પીએનજી વાળા ઓપ્શનમાં ક્લિક કરીને એક્સપોર્ટ કરશો તમારો ફોટો છે અહીંયા થોડુંક લોડિંગ લેશે, ત્યારબાદ કમ્પ્લીટ સેવ થઈ જશે. તો ત્યાં સુધી તમે વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો, ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો, સબસ્ક્રાઈબ પણ કરી દો. તો હવે તમારે સેવ વાળા ઓપ્શનમાં ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે, બરાબર. ત્યારે તમે ફરી બહાર નીકળી જવાનું છે અને આપણે જે ફૂલ પ્રોજેક્ટ હતો એની અંદર આવી જવાનું છે. ફૂલ પ્રોજેક્ટની અંદર આવે તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે અને આપણે જે અત્યારે ઇલેક્ટ્રોનિક્સ અંદર ફોટો બનાવ્યો ફોટાને તમારે એડ કરી લેવાનું છે. ફોટાને એડ કરવા તમારે શું કરવાનું છે, ખાલી ઉપર ક્લિક કરી આ ફોટાની લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે, બરાબર. હવે તમે ફોટા લેયર પર ક્લિક કરી ફોટા નીચે સોંગ ઉપર સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. તો હવે તમારે શું કરવાનું છે, આતે થઈ ગયું છે તો પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે અને અહીંયા તમે શું ચારની ડાળી હલતો એ પ્રકારનો વિડીયો છે તો વિડીયોને એડ કરી લેવાનું છે. વિડીયોને એડ કરતા વિડીયો લેયર પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શન જવાનું છે, એડિટ પર ક્લિક કરી અહીંયા તમારા ઉપરની સાઈડ સર્ચનો ઓપ્શન છે એની અંદર તમારે આ મિરર સર્ચ કરી લેવાનું છે, બરાબર. અને ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેશું. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા બાદ તમારે શું કરવું છે, વિડીયો પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેશન આવે છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ થઈ જાય તમારે ત્રીજામાં સાઈઝ ઓપ્શન છે અને આપણે જે વિડીયો સાઈઝ છે ને ઓછી કરી અને વિડીયોના ખૂણામાં ઉપરની સાઈડ સેટ કરી લેવાનું છે, બરાબર. વિડીયો સેટ થઈ જાય તમારે વિડીયો લેયર પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જવાનું છે, લાઇટમાં જઈ જે છેલ્લાનું લાઇનર લખ્યું છે એના પર ક્લિક કરશું કે કારણે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે, બરાબર. વિડીયો ઇફેક્ટ લાગી ગઈ છે પણ આનો કલર ગ્રીન છે તો આપણે એને બ્લુ કરવો પડશે કેમ કે બ્લુ કલરમાં આપણે કલરમાં વિડીયો સેટ કર્યો છે. તો વિડીયો પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શન જવાનું છે, એડિટ પર ક્લિક કરી કલરના લાઇટવાળા ઓપ્શનમાં આવી જવાનું છે ને એથી આપણે યુ શિફ્ટવાળી ઇફેક્ટ છે અને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે. ત્યારે તમે આને 0 હશે સેટિંગ કરવાની જગ્યાએ આપણે અહીંથી વધારી અને તમે જોઈ શકો છો આ તે કંઈક અહીંયાથી તમે જોશો 235 સેટ કરીશું કમ્પ્લીટ બ્લુ થઈ જશે, બરાબર. હવે તમે થોડાક આગળ આવશો એટલે વિડીયો લાસ્ટ સુધી નથી આવ્યો તો એના માટે આપણે વિડીયોને લેયરને સિલેક્ટ કરી પ્લસના આઇકન પર ક્લિક કરીને કોપી કરી લેવાનું છે. કોપી કરવા તમે જે વિડીયોની લાસ્ટમાં આવી પ્લસના આઇકન પર ક્લિક કરીને પેસ્ટ કરીશું એટલે લાસ્ટ સુધી વિડીયો આવી જશે. તો હવે વિડીયો લેયર પર ક્લિક કરી જે વિડીયોની એક્સ્ટ્રા લેન્થ હોય એરો પર ક્લિક કરીને કટ કરી લેવાનું છે, બરાબર. આ રીતે થઈ ગયું છે. તો જે બંને વિડીયો લેયર છે ને આપણે અહીંયા નીચે સેટ કરી લઈશું કંઈક અહીંયા, બરાબર. તો હવે તમારે શું કરવાનું છે, ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે અને અહીંયા તમને 1.19 સેકન્ડ બેકથી વિડીયો જોવા મળશે તો વિડીયોને એડ કરવાનો છે. વિડીયો લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન છે, રોટેશન આવે છે આપણે 90 ડિગ્રી ઉપરની સાઈડ રોટેટ કરી લઈશું, બરાબર. હવે તમારે પ્લસના આઇકન પર ક્લિક મિત્રો વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ત્યારે તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન પર જવાનું છે, લાઇટમાં જઈ અહીંયા જે ચોથાનું કલર ડોલ લખ્યું છે એના પર ક્લિક કરશું કે કારણે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે, બરાબર. તો હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે અને વિડીયો લેયર પર ક્લિક કરી જે એરો પર ક્લિક કરશું એટલે વિડીયોની એક્સ્ટ્રા લેન્થ હશે અહીંયા કટ થઈ જશે, બરાબર. આ રીતે થઈ ગયું છે. તો હવે તમે જોઈ શકો છો આપણો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. પણ આપણે વિડીયો અંદર જે અહીંયા ઇફેક્ટો લગાવી તે ઇફેક્ટો નથી લાગી. તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કરવું છે, તમને ઇફેક્ટો ખૂબ જોવા મળશે તો એના પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશું એટલે ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે, બરાબર. અને ગ્રુપ અનગ્રુપ થશે એટલે તમને ખબર જ હશે આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લગાવી બધી ઇફેક્ટો લાગી જશે. તો હવે તમારે શું કરવાનું છે, તો ઇફેક્ટો લાગી ગઈ છે તો હવે તમે સૌથી પહેલાં થોડુંક વિડીયો ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બન્યો છે, બરાબર. તો હવે તમે હું થોડોક ડેમો બતાવી દઉં. જોઈ શકો છો આ રીતે આપણે જોરદાર ટ્રેન્ડિંગ સોંગ પર સ્ટેટસ છે તે બની ગયું છે. અને મિત્રો તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર. તો હવે તમારે વિડીયોને સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો. અને મિત્રો તમારે વોટ્સએપમાં સ્ટેટસ પાટી જતું હોય તો એના માટે પણ મેં તમને વિડીયોની લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો વિડીયોને જોઈ લેજો. વોટ્સએપમાં HD સ્ટેટસ મૂકતા શીખો તો વિડીયોને જોઈ લેજો એટલે તમારા વોટ્સએપમાં સ્ટેટસ છે તે કમ્પ્લીટ HD લાગી જશે. તો તમારે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો વિડીયો છે તે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.